કેવું છે? મજામાં છો? કોઈ તકલીફ? એકદમ મજામાં. તો બહુ સારું. કોઈ એવી ડિમાન્ડ છે જે તમારી રહી ગઈ હોય? છે કોઈ? કઈ વાળી? શું છે? કોઈ વિકાસનું કામ જો રહી ગયું હોય, જે વર્ષોથી પેન્ડિંગ હોય, બોલો. અમારા ગામની અંદર 2006, 2008, 2012-13 અને છેલ્લા 22માં જ્યારે પાણી આગળથી આવે છે ત્યારે આ અમારા ગામની પરિસ્થિતિ કુવામાંના દેડકા જેવી હાલત બની જતી. એટલે અત્યારે એક જ મિનિટ મારી વાત તમને આટલું સરસ બોલું છે, બેસો ને. તમારી પીડા અમે પહેલાથી જાણીએ છીએ. બોલો, ચલો બીજું બી બોલીશ. આપ બોલો. હાઈવે નંબર જે 56 જાય છે ને, મારે શું છે બેન કે આ રેલ પાણીનું સંકટ આવે છે ને, આ તારીખો ઘણી બતાવી, આ વર્ષો ઘણી બતાવ્યું ને, એની અંદર આગળથી જે પાણી આવે છે ને, અહીંયા ઘેરાવ કરે છે. અત્યારે અમારું ગામ 3 ફૂટ નીચું છે અને આવનારા રસ્તો છે ને એ 4 ફૂટ ઊંચો આવે છે. એટલે અમારે સરકાર મને એ આપે જ છે, સરકારનો મેં આદર નથી. હા, એટલે અમારે પુલની માગણી છે, પુલની 1 કિલોમીટર પુલની માગણી છે. પાણીના નિકાસ માટે 1 કિલોમીટર પુલની જરૂર છે. એટલે પાણી અહીં જતી રહે, નહીં તો ચલો હવે તમે જે કહો છો રોડ લેવલથી તમારું ગામ નીચું છે અને પાણી બધું આવે છે, એટલે વરસાદી કાસ નાખીને પાણીનો નિકાલ થશે કે એવી પરિસ્થિતિમાં અમે આનો નિકાલ લાવીશું. જો રહી ગયું હોય, જે વર્ષોથી પેન્ડિંગ હોય, બોલો. અમારા ગામની અંદર 2006, 2008, 2012-13 અને છેલ્લા 22માં જ્યારે પાણી આગળથી આવે છે ત્યારે આ અમારા ગામની પરિસ્થિતિ કુવામાંના દેડકા જેવી હાલત બની જતી. એટલે અત્યારે એક જ મિનિટ મારી વાત તમને આટલું સરસ બોલું છે, બેસો ને. બોલો, ચલો બીજું બી બોલીશ. આપ બોલો. હાઈવે નંબર જે 56 જાય છે ને, મારે શું છે બેન કે આ રેલ પાણીનું સંકટ આવે છે ને, આ તારીખો ઘણી બતાવી, આ વર્ષો ઘણી બતાવ્યું ને, એની અંદર આગળથી જે પાણી આવે છે ને, અહીંયા ઘેરાવ કરે છે. અત્યારે અમારું ગામ 3 ફૂટ નીચું છે અને આવનારા રસ્તો છે ને એ 4 ફૂટ ઊંચો આવે છે. એટલે અમારે સરકાર મને એ આપે જ છે, સરકારનો મેં આદર નથી. હા, એટલે અમારે પુલની માગણી છે, પુલની 1 કિલોમીટર પુલની માગણી છે. પાણીના નિકાસ માટે 1 કિલોમીટર પુલની જરૂર છે. એટલે પાણી અહીં જતી રહે, નહીં તો બીજું કે તમને લાગતું હોય આગળ કોઈ ચૂંટાયેલું પ્રતિનિધિ હોય અને જે તે સમયે અહીંયા લડ્યું હોય અને હવે ક્યાંક બીજી પાર્ટીમાં કાં તો એમને પોતાની વિચારધારાથી અલગ થઈને કોઈ પોતાની રીતે એમને ઉમેદવારી નોંધવી હોય, તો તમે એક વસ્તુ યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે. આ બેન ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર છે. આજે સરકારમાં, રાજ્યમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, રાષ્ટ્રમાં સરકાર કોની છે? તો ભારતીય જનતા પાર્ટીની છે. તો નીચે જ્યારે જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે ત્યારે જે એકબીજા સાથે મળીને કામ કરવાનું હોય છે સહેલું થઈ જતું હોય છે. કોઈ તમને ધાક ધમકી આપશે પણ એ તમારું કામ નહીં કરાવી શકે. નીચે ભારતીય જનતા પાર્ટીની સરકારને ચૂંટાયેલી પેનલ હશે, ઉપર ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો ધારાસભ્ય કે સાંસદ હશે, તો જ તમારું કામ થવાનું છે ભાઈ. નહીં તો આવા લોકો અમે ઘણા જોયા છે જે કોઈ બીજી પાર્ટીમાંથી કે તો અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતી લે, પછી બી એ કામ કરાવી શકતા નથી. એમની તાકાત નથી કે કામ કરાવી શકે. કેમ? કામ કરાવવા માટે ગાંધીનગર આવવું પડે. કેવી રીતે આવે અમારી ઓફિસમાં? આવી શકે? તો તમારું કામ કેવી રીતે પૂર્ણ થવાનું છે? જો વિરોધ કરનાર, માંગ કાઢનાર
હજારો મળી જશે. એ બહુ સહેલું કામ છે. પણ તમારું કામ કરનાર, રસ્તો કાઢનાર, કંઈક એના માટે ઉપાય કરનાર એ માત્ર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ જ કરી શકતા હોય છે. તમને સમજ પડે છે ને? નહીં તો પછી એવું થશે અહીંયા કોઈ બી ચૂંટાઈને આવશે એ પણ કામ તો નહીં જ કરી શકે ને, મતલબ શું છે? અરે ભારતીય જનતા પાર્ટીનું કોઈ ચૂંટાઈને આવે છે, આ બધા જ આવી જાય છે, તમારે કામ કરી તમે કહી શકશો. બેનની હાજરીમાં તમે અમને હા પાડી હતી કે અમે કામ કરીશું તમારું, તમે એમને પૂછી શકશો કેમ નથી કરતા કામ. તો એ જવાબ આપવા માટે બંધાયેલા છે.